પછી છૂટા થયા અને કંઈક અંગત કારણોસર છૂટા થવું પડ્યું એમને. એમના 3 બાળકો હતા. એમને જિંદગીમાં પહેલું ગીત 10મા વર્ષે ગાયું. 10 વર્ષના હતા ત્યારે મરાઠીમાં એક પિક્ચરમાં ગીત ગાયેલું, અને 16 વર્ષના હતા ત્યારે એમને હિન્દી ફિલ્મનું પહેલું ગીત ગાયેલું. ફિલ્મ હતી ચુનરિયા. આશાજીએ બધા જ પ્રકારના ગીતો ગાયા. શાસ્ત્રીય, રોમેન્ટિક, મસ્તી ભર્યા, પોપ, કેબરે ડાન્સ, બધા જ મૂડના બધી જ હિરોઈનો માટે 20 ભાષામાં થઈને ટોટલ 12,000 ગીતો ગાયા એમને, અને એના માટે એમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એમનું સ્થાન મળ્યું છે. પદ્મ વિભૂષણ અને દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ પણ એમને મળેલો છે, અને 7 વાર એમને બેસ્ટ સિંગર, ફિમેલ સિંગર તરીકે નેશનલ એવોર્ડ પણ મળેલો છે, ફિલ્મફેર એવોર્ડ. સોરી. મુકેશ, રફી, કિશોર કુમાર શાનુ, સોનુ નિગમ, લગભગ બધા તમામ ગાયકો સાથે સુપર ડુપર હિટ ગીતો આપ્યા. હેલન માટે તો જાણે આશાજીએ પોતે જ જન્મ લીધો હોય ને એવું હતું. વચ્ચે हेलन कदाच आशाजीना गीतों ना हो के लिए अल्ट्रा चैनल्स को सब्सक्राइब करें हेलन और जे बेल आइकन को प्रेस करें. मजा આપણે अपडेट्स के लिए गीतों की कैबरेनी ने लेटेस्ट अपडेट्स के लिए अल्ट्रा चैनल्स को सब्सक्राइब करें और बेल आइकन को प्रेस करें. આ ગીત તો બધાને ખબર જ હશે. वीडियो कॉल इतना स्वीट शब्दों बोल बोले तारे अब तो आजा. कदाच कोई आशा भोसले सिवाय आवा गीतो कोई ना गाई शक्યું હોત એમ. आजा तड़पती ज्वाला गले लगा जा. हाँ કેબરે ડાન્સ હોય કે આવા પાર્ટી સોંગ હોય, આશાજી બેસ્ટમ બેસ્ટ. અને એનું એક બીજું પણ ગીત છે. ઘણા બધા ગીતો છે, એમાં થોડી ઝલક છે. हंसी
ઓપી નૈયર સાથે લતા મંગેશકરને બોલાવેલા ઓપી નૈયર એક કોઈ સેકન્ડ હિરોઈન હતી, મતલબ સાઈડ હિરોઈન, એના માટે ગીત ગાવા બોલાવ્યા લતા મંગેશકરને હું કહું તો મેઇન લીડ હિરોઈન હોય એની માટે જ ગાઉં, સાઈડ હિરોઈન માટે ના ગાઉં. એટલે ઓપી નૈયરના રેકોર્ડિંગમાં ગયા નહીં. ઓપી નૈયરે એમના પછી જિંદગીભર કોઈ વાર ના ગવડાવ્યા એમની જોડે લતા મંગેશકર જોડે ગીતો, પણ બધા ગીતો આશા ભોસલે જોડે ગવડાવ્યા અને એમાં આશા ભોસલેનો સિતારો ઊંચો આવ્યો. તીસરી મંજિલ જ્યારે પિક્ચર બનતું હતું શમ્મી કપૂર માટેનું, ત્યારે 1966માં આર.ડી. બર્મન મ્યુઝિક, એના પહેલાં એ મ્યુઝિક આપી ચૂક્યા હતા, પણ આશા ભોસલેને બોલાવ્યા. આર.ડી. બર્મનની ધૂન બધા કરતાં હટકે હોતી, એ જમાનામાં ઘણી બધી આગળ હોતી એમ, મતલબ થોડી હોલિવૂડ મતલબ એ ટાઈપની હતી એમ. એટલે ક્લાસિકલ કરતાં જે આપણા ઇન્ડિયન મ્યુઝિક કરતાં જુદી હતી. એમની ધૂન ના ગમી, આશાજીએ ના પાડી દીધી કે ભાઈ આજે આમાં ગીત હું ના કહી શકું એમ. પછી એને પરાણે ફોર્સ કર્યો આર.ડી. બર્મને, અને આશાજીએ ગાયું આજા આજા મેં હું પ્યાર તેરા, અને સુપર ગીત થઈ ગયું. ગીત એટલું સરસ ગવાયું, રેકોર્ડ થયું, બધાએ ક્લેપ કરી. એટલે આર.ડી. બર્મને 100 રૂપિયા આશાજીના હાથમાં મૂક્યા કે તે બહુ સરસ ગીત ગાયું એમ. કદાચ એ 100 રૂપિયા એમના સગુન હતું, એના પછી લગ્ન બગને થઈ ગયા એમના તો. પણ એના એ ગીતના તીસરી મંજિલના બધા જ ગીતો એમને આશાજી જોડે ગવરાયા. 1981માં એમને ઉમરાવ જાન માટે ગીતો ગાયા, ક્લાસિકલ ગીત. ઉમરાવ જાનના ગીતો એકદમ ક્લાસિકલ સોંગ, રેખાનું પિક્ચર હતું, અને તમે ઇન આંખો કી મસ્તી મેં મસ્તાને હજારો હૈ, આ ગીત એવું લાગે કે લતા મંગેશકર પણ કદાચ ગાવામાં આટલી સરસ ના ન્યાય આપી કે એટલો સરસ એમને એ બધે ઉમરાવ જાનના ગીતોને આપેલો હતો. આર.ડી. બર્મન સાથે ગુલજાર જોડાયેલા હતા, એમના પિક્ચરના ગીતો હોય ગુલજાર લખતા એમ. ગુલજારના ગીતોમાં એમના શબ્દોમાં એટલી બધી ગહેરાઈ હતી કે સામાન્ય માણસને તો મતલબ ઉપરથી જતા રહે. અચ્છા, ગુલજાર એક એવા કવિ છે કે જે હિન્દી ફિલ્મમાં જ્યારે ગીતો બનતા હોય ને તો પહેલાં ધૂન બને, પછી ધૂન પ્રમાણે શબ્દો લખાય, એને મેચ થાય એવા. જ્યારે ગુલજાર એવું નહોતા કરતા કે હું શબ્દો લખીશ, તમારે પ્રમાણે ધૂન બનાવવાની એમ. તો આ એક પિક્ચર માટે ગુલજારને ગીત લખવાનું કીધું. ગીત ઇજાજત પિક્ચર હતું, ઇજાજત. એમાં આર.ડી. બર્મને કીધું કે ગુલજારને કે તમારે ગીત લખવાનું છે મારા માટે. ગુલજાર ગીત લખીને આવ્યા. તો આશા ભોસલે ગાવાનું લેડીઝ વોઇસ માટે હતું. આશા ભોસલે ને ગુલજાર, આર.ડી. બર્મન અને ગુલજાર 3 જણા બેઠા હતા. તો ગીત વાંચવા માંડ્યા શબ્દો. તો આર.ડી. બર્મન ગુલજાર સાહેબને કહે છે કે તમે ભાઈ આ છાપું લઈને આવ્યા એવું છે, આ ગીત તો કોઈ ગીત જ નથી, આને કોઈ ધૂન જ ના બને એમ. આવી રીતે મેરા કુછ સામાન તુમારે પાસ પડા હૈ, આ ગીત આવું કેવી રીતે ગીત ધૂન, અને ધૂન કેવી રીતે બને? ગુલજાર કે હું કંઈ ના જાણું, તમે આના ઉપર ગીત બનાવી દો, ધૂને બનાવો ને ગાઓ પણ ખરા. અને ગીત એકદમ બેસ્ટ ગીત બનેલું. મેરા કુછ સામાન તુમારે પાસ પડા હૈ, એ ભીગે ભીગે સપને, એ બધી લાંબી લાંબુ ગીત છે, પણ એ સુપરહિટ ગીત થયેલું. 95માં ઉર્મિલા માતોંડકર માટે તન્હા તન્હા યહાં પે જીના ये कोई बात है. रंगीला, हैं? रंगीला मूवी. उर्मिला मातोंडकर. हाँ, रंगीला मूवी. चलो आज હું
શબ્દોને ગીતમાં ધૂનમાં ઢાળવું અને ગીતમાં ગાવું એ આશાના આડી બર્મન જ કરી શકે. અને ઉર્મિલા માટે પણ આશા ભોસલે જ ગાઈ શકે. इस सारे ज़माने में यही प्यारी बात है, तन्हा तन्हा यहाँ पे जीना ये कोई बात है, कोई साथ नहीं तेरा यहाँ तो ये कोई बात है, किसी को મુકેશ સાથે એમને ઘણા ગીતો ગાવ્યા. એમાંનું એક ગીત આપણે બધા જ મુકેશ, રફી અને કિશોર માટે એક प्यार किया तो करके निभाना, प्यार किया तो करके निभाना, दाग ना लग जाए, कहीं दाग ना लग जाए. गोरे तन से चमके बिजरिया, गोरे तन से चमके बिजरिया, आग न लग जाए, हाँ कहीं आग न लग जाए. રફી સાથે પણ એમને ગીતો ગાયા. ક્લાસિક ગોલ્ડ કરાઓકે એમાં એક તો હું રોજ ગાઉં છું એ છે, એટલે આ ગીત થોડું બે અંતરા સાથે ગાઈ દઉં. अभी ना जाओ छोड़ कर दिल अभी भरा नहीं, अभी ना जाओ छोड़ कर के दिल अभी भरा नहीं. अभी अभी तो आई हो, अभी अभी तो, अभी अभी तो आई हो, बहार बन के छाई हो, हवा जरा महक तो ले, नजर जरा बहक तो ले, ये शाम डल तो ले जरा, ये शाम डल तो ले जरा, ये दिल संभल तो ले जरा, मैं थोड़ी देर जी तो लूं, नशे के घूंट पी तो लूं, नशे के घूंट पी तो लूं. अभी तो कुछ कहा नहीं, अभी तो कुछ सुना नहीं, अभी ना जाओ छोड़ कर के दिल अभी भरा नहीं. सितारे झिलमिला उठे, सितारे झिलमिला उठे, चराग जगमगा उठे, बस अपना मुझको टोकना, बस अपना मुझको टोकना, न बढ़ के राह रोकना, अगर मैं रुक गई अभी तो जा न पाऊंगी कभी, यही कहोगे तुम सदा के दिल अभी नहीं भरा, जो खत्म हो किसी जगह ये ऐसा सिलसिला नहीं, अभी नहीं, अभी नहीं, नहीं नहीं
क्या बात है. રફીની સાથે એમને એક બીજું ગીત પણ ગાયું પટેલ સાહેબ હોય તો બહુ મજા આવે. देखी सबकी यारी मेरा दिल जलाओ ना देखी सबकी यारी मेरा दिल जलाओ ना रूठे तो हजूर थे मेरी क्या खता रूठे तो हजूर थे मेरी क्या खता छोड़ो हाथ छोड़ो अरे छोड़ो हाथ छोड़ो अजी समझे એમને કિશોર કુમાર સાથે પણ ગાયા ગીતો सारा प्यार तुम्हारा मैंने बांध दिया है ગીત સાંભળીને કોઈને ના લાગે પિયા તું વાળા બેન છે આ. मैंने बांध दिया है आंचल में तेरे नए रूप की नई अदा हम देखा करेंगे पल पल में सारा प्यार तुम्हारा मैंने बांध दिया है आंचल में प्यार में दिल पे मार दे गोली ले मेरी जान प्यार में दिल पे मार दे गोली ले मेरी जान ओ जान जहां पर कर भी यहाँ तेरा पीछा छोड़ो ना 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 ખરેખર આશાજીના જવાથી ઘણી મોટી ખોટ પડી છે એમને ગુજરાતી ગીતો પણ બહુ ગાયા એક ખાલી ગીત સંભળાવી લઉં થોડોક અંતરો ભજન એક બહુ મજા આવશે सारेगामा कारवां इस तोहफे में है 5000 सुनहरे गाने और कुछ यादें. माड़ी तारू कंको खरूने सूरज उग्यो माड़ी तारू कंको खरूने सूरज उग्यो
આશાજીની જેવી રીતે લતાજીની ખોટ પડી એવી રીતે આશાજીની પડશે. વી લવ યુ આશાજી. આપણે મિસ બધા યુ. હંમેશા યાદ કરીશું આશાજીને અને આશાજીના ગીતો ગાતા રહીશું. એમની કોઈ જગ્યા પૂરા એવી હવે કોઈ હસ્તીઓ દેખાતી નથી, પણ છતાંય બહુ વર્ષો સુધી યાદ રહેશે.